નમસ્કાર કેટી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ ઉનાવ ખાતે મલ્ટી ડાયમેન્શનલ પ્રોપર્ટી ઇન્ડેક્સ અંતર્ગત કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ઉના તાલુકાના વિવિધ ગામોમાં અધિકારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરી સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન કલેક્ટરે સામાજિક આર્થિક પરિસ્થિતિ, કુપોષિત બાળકો ડ્રોપ આઉટ રેશિયો અને નલ સે જલ જેવી યોજનાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। મલ્ટી ડાયમેન્શનલ પ્રોપર્ટી ઇન્ડેક્સ હેઠળ આવતા પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે તમામ વિભાગોને સંકલિત પ્રયાસો કરવામાં સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી KR પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। જે ઉનામાં પ્રોપર્ટી ઇન્ડેક્સ બેઠક યોજવામાં આવી હતી। કલેક્ટરે ઉપાધ્યાય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જે તમામ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। કુપોષણ ઘટાડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જે વિભાગોને સંકલિત પ્રયાસો કરવા માટે નિર્દેશ હાથ ધરવામાં આવી રહ્યા હતા।